ગોંડલ એટલે કે સૌરાષ્ટ્રનું એક એવું શહેર કે જ્યાં રાજકારણ ક્યારેય શાંત નથી થતું, પણ આ વખતે વિવાદ કોઈ ચૂંટણીનો નથી, પરંતુ સમૂહ લગ્નોત્સવનો છે. ગોંડલના રાજકારણમાં ક્યારે શું થાય એક એવું મુશ્કેલ બની જતું હશે, પણ અત્યારે જે થયું છે તેણે આખા પંથકમાં ચર્ચા જગાડી છે. સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં નિખિલ ડોંગાએ આપેલું 11,11,111 રૂપિયાનું દાન અને ત્યારબાદ સર્જાયેલો હાઈ વોલ્ટેજ ડ્રામા. પિયુષ રાદડિયાએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ કરી જેણે ગોંડલના રાજકીય માંધાતાઓમાં ફફડાટ મચાવ્યો છે અને સમાજના રાજકીય વ્યક્તિના દબાણથી દાન લેવાની ના પાડી. આ એક વાક્ય પાછળ કયા મોટા માથાનો હાથ છે તેવા અનેક સવાલ થઈ રહ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગોંડલમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને આ પવિત્ર પ્રસંગે નિખિલ ડોંગા દ્વારા 11 લાખથી વધુની મોટી રકમનું દાન જાહેર કરવામાં આવ્યું. પરંતુ પિયુષ રાદડિયાની પોસ્ટ મુજબ આ દાન સ્વીકાર્યા બાદ અને સમાજના એક રાજકીય વ્યક્તિનું દબાણ આવ્યું અને અંતે પૈસા લેવાની ના પાડી દેવામાં આવી. પિયુષ રાદડિયાએ કટાક્ષ કરતા લખ્યું કે આ ડર અમને ગમ્યો. પિયુષ રાદડિયાએ નિખિલ ડોંગાના સમર્થનમાં અને વિરોધીઓના ડર પર આકરા પ્રહારો કર્યા છે. ગોંડલના રાજકારણમાં રાજકીય વ્યક્તિ કોણ છે જેણે દાન પર પણ અંકુશ લગાવવાની કોશિશ કરી તેવા સવાલો થઈ રહ્યા છે. શું આ દબાણ પાછળ આગામી ચૂંટણીઓના સમીકરણો છે? પિયુષ રાદડિયાની પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ગોંડલના રાજકારણમાં એક નવો વળાંક લઈ રહી છે. શું કહી રહ્યા છે પિયુષ રાદડિયા, તેના પર નજર કરીએ. કે ખરેખર તો કોઈ પણ પ્રકારના સમૂહ લગ્નના આયોજન થતા હોય તો સમૂહ લગ્નમાં જે ભાગ લેતા હોય એ લોકો આર્થિક રીતે સદ્ધર ન હોય એવા લોકો સમૂહ લગ્નમાં ભાગ લેતા હોય, એટલે ખરેખર તો કોઈ પણ વ્યક્તિને વિરોધ ન કરવો જોઈએ. પરંતુ આજે જે ગોંડલમાં ઘટના બની છે તો એમાં હું તમને જણાવી દઉં કે જે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ છે એમના બે આયોજકો એટલે કે મુખ્ય પ્રમુખ છે બટુકભાઈ ઠુમર અને ટ્રસ્ટી ગિરધરભાઈ વેકરિયા દ્વારા ડાયાભાઈ અને નિખિલભાઈનો સંપર્ક કરવામાં આવ્યો. સુરત ખાતે રૂબરૂ જઈ અને આખા કાર્યક્રમની વિગત આપી, ચર્ચા થઈ અને ચર્ચાના અંતે 11,11,111 રૂપિયા જેવું દાન આપવાનું ડાયાભાઈએ સંમતિ આપી અને કીધું કે આમાં 4 ફોટા લેવાના છે. એમાં એક મારા પાર્ટનર નિખિલભાઈ ડોંગા અને બીજા મારા પરિવારના 2 સભ્યો છે એમના ને એક મારો ફોટો. એટલે બધું નક્કી થઈ ગયું. પરંતુ જ્યારે આ કંકોત્રી છાપવાની વાત આવી ત્યારે કંકોત્રીનું પ્રૂફ અમારી પાસે આવ્યું અને આ સારું કાર્ય થતું હતું એટલે અમે એ પ્રૂફને મીડિયામાં એટલે કે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું. જે વાયરલ થતાં જે એક રાજકીય વ્યક્તિ છે ગોંડલમાં કે જે લેવા પડે સમાજમાંથી પણ નથી આવતા અને ભારતીય જનતા પાર્ટીને સર્વે કરવા છે એવા વ્યક્તિ દ્વારા આ બે આયોજક અને ત્રીજા એક લાલજીભાઈ ચડાવ્યા, આ ત્રણેયને બોલાવી અને કહેવામાં આવ્યું કે આ વ્યક્તિના પૈસા લેવાના થતા નથી ને જો તમે પૈસા લીધા તો તમે મારી સાથે દુશ્મનીની તૈયારી રાખજો. એટલે આ લોકો ક્યાંક ને ક્યાંક ડરી અને અમને પાસેથી પૈસા લેવાની ના પાડી અને એવું કીધું કે અમે તમારા પૈસા ન લઈ શકીએ. તેમ છતાં પણ અમે તમારું એક વ્યક્તિ ડાયાભાઈનું નામ લખશું પણ પૈસા ન લીધા. એટલે કે સમજો હિસાબ કરવા જઈએ તો 11 લાખ રૂપિયા હતા અને 31 જેવી દીકરીઓ હતી. એટલે એક દીકરીને 30,000 રૂપિયાથી વધારે કરિયર આવી શકતો હતો. જે આ એક વ્યક્તિના ઇશારે દીકરીઓ પાસેથી આટલી વધારાની સહાય આ લોકોએ આડો પગ કરી અને જતી કરી. બસ આ વ્યક્તિના દબાણથી જ પરત આપી દીધી. પરત આપ્યા એટલે કે લીધા જ નહીં. જ્યારે પૈસા આપવાની વાત આવી ત્યારે આ લોકોએ પહેલાં ના પાડી. પછી આપણે કીધું કે ભાઈ તમે એક કામ કરો, જે વ્યક્તિ ના પાડતા હોય તો આપણે ચડાવો કરીએ. જો એ વ્યક્તિ 22 લાખ આપે તો અમે 50 લાખ આપશું, એ વ્યક્તિ 50 લાખ આપે તો અમે 1 કરોડ આપશું. પરંતુ આ વ્યક્તિએ કીધું કે અમે અમારી મજબૂરી સમજો, અમારે રાજકીય બધા કામ હોય છે અને આ વ્યક્તિ સાથે દુશ્મની અમે ન કરી શકીએ એટલે અમે તમારો 1 પણ રૂપિયો નહીં લઈએ. માત્ર દાનનો વિવાદ નહીં, પિયુષ રાદડિયાએ ગોંડલના વિવાદાસ્પદ 150 ફૂટ રિંગ રોડની જમીન સંપાદનના મુદ્દે પણ અવાજ ઉઠાવ્યો છે. એક તરફ સામાજિક કાર્યોમાં રાજકીય દખલગીરી અને બીજી તરફ જમીન સંપાદનના પ્રશ્નો. ગોંડલનું રાજકારણ અત્યારે પરિપૂર્ણ છે તે ગરમાયેલું દેખાઈ રહ્યું છે. નિખિલ ડોંગા અને પિયુષ રાદડિયાની આ જુગલબંધી હવે વિરોધીઓ માટે માથાનો દુખાવો બની રહી હોય તેવું લાગી રહ્યું છે. દાન લેવાની ના પડવી એ કોઈ સામાન્ય વાત નથી. તેની પાછળ રહેલું રાજકીય દબાણ ગોંડલના બદલાતા સમીકરણો તરફ ઇશારો કરે છે. પિયુષ રાદડિયાએ ફેંકેલા પડકારનો જવાબ વિરોધીઓ કેવી રીતે આપશે? શું આ વિવાદ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનશે? આવા સવાલ અનેક થઈ રહ્યા છે. ત્યારે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.